વર્તમાન સમયમાં દર્દીઓને સમયસર અને ઉત્કૃષ્ટ સારવાર મળતી રહે તે માટે દરેક શહેરમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોય એવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની હાજરી હોવી જરૂરિયાત બની છે. ત્યારે હોસ્પિટલ કઈ પ્રકારની સુવિધા ધરાવે છે? હોસ્પિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં કામ કરતી દરેક વ્યક્તિને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ગત વર્ષે એસોસિએશન ઓફ હોસ્પિટલ માર્કેટિંગ પ્રોફેશનલ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. આ સંગઠનમાં ભારતભરના સિનિયર અનુભવી અને માર્કેટિંગ ક્ષેત્રમાં નિષ્ણાંત મહાનુભાવો સામેલ છે. ગત 17 ડિસેમ્બર એસોસિએશન ઓફ હોસ્પિટલ માર્કેટિંગ પ્રોફેશનલ દ્વારા આ જ પ્રકારની એક કોન્ફરન્સ યોજાઈ હતી. આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલ એસોસિએશન ઓફ હોસ્પિટલ માર્કેટિંગ પ્રોફેશનલના તબીબો દ્વારા આપવામાં આવી. કાર્યક્રમ હતો AHMP માર્કેટિંગ સમિટ 2023 રાજકોટ એડિશન. ઓલરેડી બરોડા અને અમદાવાદમાં એક એડિશન થઈ ગયું છે, પણ સૌરાષ્ટ્ર કચ્છની હિસ્ટ્રીમાં કહી શકું, ખાલી રાજકોટમાં નહીં, તો આ પ્રોગ્રામ પહેલી વાર કરવામાં આવેલો હતો ખાલી હેલ્થકેર માર્કેટિંગ પ્રોફેશનલ્સ માટે. અને એનો એમ એ હતો કે હેલ્થકેર માર્કેટિંગ પ્રોફેશનલ્સ બહુ મહેનત કરતા હોય છે બધી સિઝનમાં, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ બી સિઝનમાં એમનું ફિલ્ડ વર્ક હોય છે અને એમના ડેડિકેશનથી એક હોસ્પિટલ ડેવલપ થતી હોય, સ્ટાર્ટિંગથી લઈ અને જે મોટું ઓર્ગેનાઇઝેશન બને ત્યાં સુધી. તો એમના માટે એક ઇવેન્ટ કરવામાં આવે કે જેમાં એ લોકોને એક પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે. તો એક મેઇન એમ આ હતું. હા, સેશન્સમાં વાત કરું તો સેલ્સ સ્ટ્રેટેજી ઇન હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન હતું, માર્કેટિંગ બજેટિંગ હતું, પછી કરીને ગ્રુમિંગ એન્ડ એટિકેટ્સ એક સ્પેશિયલ સેશન અમે અલગથી એક રાખેલો હતો. આ સિવાય વાત કરું તો વોટ ડોક્ટર્સ એક્સપેક્ટ ફ્રોમ માર્કેટિંગ પ્રોફેશનલ્સ, આવા અલગ માર્કેટિંગ આઈડિયાઝને શેર કરીને અને એક પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન લઈને જે ફ્રેશર્સ એક્ઝિક્યુટિવ્સ હોય એમના માટે, અને કોઈ ઓર્ગેનાઇઝેશન જો નવું આવતું હોય કે નવા ડોક્ટર્સને જો માર્કેટમાં આવવું હોય, ખાસ કરીને હેલ્થકેર માર્કેટમાં, તો એમના માટે યુઝફુલ થાય એવા સેશન્સ. થોડું હું એડ કરીશ કે ડિજિટલ માર્કેટિંગ, કારણ કે અત્યારે જમાનો છે ડિજિટલ માર્કેટિંગનો, તો એની માટે પણ એક સ્પેશિયલ વક્તા અમે બોલાવ્યા હતા અને એણે પણ ડિજિટલ માર્કેટિંગ હોસ્પિટલનું અથવા ડોક્ટરનું કઈ રીતે થઈ શકે એની ઉપર ખૂબ સારી માહિતી આપી હતી. એક્ઝેક્ટલી આઉટકમની વાત કરું તો હું એ જ વાત કરું કે જ્યારે અમે લોકોએ સ્ટાર્ટઅપ કર્યું હતું બિફોર 10 to 15 યર્સ, કે અમારા બધા ઘણા એવા છે કે જે 20 યર્સથી આ ફિલ્ડમાં છે, તો એમને જે હર્ડલ્સ હતા એ હવે પછીના લોકોને ના થાય એ કરીને, અને હવે ફ્યુચર માટે એવું નથી કે આ રાજકોટ એન્ડ છે, આના પછીનું સુરતમાં થઈ રહ્યું છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં અને ગુજરાતની બહાર આ સેમ સમિટ કરવાનું પ્લાન છે. સૌરાષ્ટ્ર કચ્છનું માર્કેટ કહું તો એક એ જ વાત કહી શકાય કે થિયોરિટિકલ નોલેજ બી એ લોકો માટે કોઈ બુક બી નથી આ ફિલ્ડ માટે, કે એ લોકો આવે છે, પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે અને એના પછી એ લોકો શીખતા હોય છે. તો આ જોઈને બીજાના એક્સપિરિયન્સ ઉપરથી એ લોકો શીખી અને પછી હવે આગળ વધશે. કે માર્કેટમાં અત્યારે એ લોકો એક ફ્રેશર હોય છે, એક બ્લેન્ક, તો એવું નહીં થાય. આવી કોન્ફરન્સીસથી એ લોકો નોલેજ લઈને પછી ઇમ્પ્લિમેન્ટેશન કરશે.